સેવ તોરિયાનું એકદમ ટેસ્ટી શાક બનાવવા માટે 3 પાવડા શીંગ તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ જીરું 5 ચમચી હિંગ નાખી 2 મોટા ટમેટાની ચિપ્સ ઉમેરી વઘાર કરી દઈએ। 250 ગ્રામ તોરિયાના નાના મીડિયમ સાઇઝના ટુકડા કરી અને આ વઘારમાં ઉમેરી દઈએ અને સરસ રીતે મિક્સ કરી દઈએ। સરસ રીતે બધું ભળી જાય એટલે એની અંદર મસાલા કરી દઈએ। અડધી ચમચી હળદર મીઠું અને ઓપ્શનલ છે ખાંડ ઉમેરી દઈએ। ત્યારબાદ સરસ રીતે મિક્સ કરી થોડીવાર માટે ચડવા દઈએ અને વચ્ચેની સાઈડ થોડી જગ્યા કરી તેલ ભેગું થાય એટલે એની અંદર અડધી ચમચી લીલા લસણની લાલ ચટણી ઉમેરવાની છે અને તેલની અંદર ચટણી થોડીવાર માટે ચડે અને મેલ્ટ થઈ જાય, સાવ ઓગળી જાય એટલે શાકની અંદર એને સરસ રીતે મિક્સ કરી દેવાની છે અને થોડીવાર માટે એમનેમ તેલમાં ચડવા દેવાનું છે। તુરિયા થોડા સોફ્ટ થઈ જાય એટલે 1 કપ પાણી નાખી બધું મિક્સ કરી 1 ચમચી ધાણા જીરું અને 2 ચમચી જેટલું લીલું લસણ ઉમેરી મિક્સ કરી અને ચડવા દઈએ। જોઈતો રસો થાય એટલે શાકને સર્વિંગ બાઉલમાં લઈ સેવથી ગાર્નિશ કરી દઈએ।